નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ ભગવાન અને તેમના નામ સાથે જોડાયેલા પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ છે. પુરુષોત્તમ શબ્દનો અર્થ જ એ થાય કે પુરુષોમાં ઉત્તમ એટલે કે સર્વોત્તમ. શ્રીમદ ભગવદ્ ગીતાજીના 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતે જ કહ્યું છે કે તેઓ લોક અને વેદમાં પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. જ્યારે હિન્દુ પંચાંગ મુજબ દર 3 વર્ષે એક અધિક માસ આવે છે, ત્યારે તેને મળમાસ કહીને અશુભ માનવામાં આવતો હતો. અને આ સમયે ભગવાન વિષ્ણુએ તે મહિનાને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું અને તેઓ તેમના સ્વામી બન્યા. અને ત્યારથી આ મહિનો અતિ પવિત્ર ગણાય છે. કહેવાય છે કે જે ભક્તો આ મહિનામાં નિસ્વાર્થ ભાવે ભગવાનની સેવા, પૂજા, ઉપાસના કરે છે, નિત્ય મહાત્મય કથાનું શ્રવણ કરે છે, તેમને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી ભગવાનનું ધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે આપણે નિત્ય પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો એક અધ્યાય સાંભળીએ છીએ કે જેમાંથી આજે આપણે 12મો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની એક વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જે લોકોને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે નંબર લખેલો છે તેના ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો કે જેથી કરીને આપને તે ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જાઓ છો તો આપ પણ ઘર બેઠા તે દર્શનનો લાભો લઈ શકશો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અથઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ દ્વાદશો અધ્યાય. મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શિવજીના અંતર્ધ્યાન થયા પછી મેઘા શોકથી ઘણી દુઃખી થઈ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને તે થોડા સમય પછી મૃત્યુ પામી. આ અરસામાં આત્મકલ્યાણ તેમજ સમસ્ત જગતના કલ્યાણ માટે યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાંથી એકાએક કાંચનવર્ણી કુમારિકા કન્યા પ્રગટ થઈ અને આ કન્યા તેજ દ્રૌપદી. પણ એ સમયે તે દ્રૌપદી નહીં પણ રાજા યજ્ઞની પુત્રી યોગની હતી. પાછળથી તે પાંચાલ દેશના રાજા દ્રુપદની પુત્રી બની. તે પાંચાલી તથા દ્રૌપદી તરીકે ઓળખાય. તે અગાઉ તેને કૃષ્ણ નામે પણ ઓળખવામાં આવી. પુરુષોત્તમ નામના વ્રતો તથા પુણ્યદાન કરવાથી પૂર્વ ભવે અનિચ્છા દાખવનાર ઋષિ કન્યા મેઘા એના બીજા અવતારમાં દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય મેધ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. અને ત્યાર પછી પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી ગયા, રાજપાટ ખોયું અને તે ઝૂકટામાં તેઓ દ્રૌપદીને પણ હારી ગયા. દુશાસન દુર્યોધનના કહેવાથી દ્રૌપદીને કેસ પકડીને ભર સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્રો ઉતારવા પ્રયત્ન કર્યો. અને આ બધા દુઃખનું કારણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે જ હતો. આવો ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સઘળા દુઃખો દૂર થશે. તમે ખોયેલ રાજપાટ અને સુખ શાંતિ પાછા મળશે. આ સમયે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે આપ જ અમારા રક્ષક છો, અમે આપને શરણે આવ્યા છીએ, અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા ગયા. ભગવાન શ્રી કૃષ્ણના સૂચનને માન્ય કરી યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને પુરુષોત્તમ માસમાં વ્રત કરવા કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ બધા આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. અને આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા.
તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું મળ્યું અને પુરુષોત્તમ માસ વ્રતના પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણો પુરુષોત્તમ મહાત્મયનો મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું કે જેમાંથી આજે આપણે ભોળી ભરવાડરની વાર્તા સાંભળીશું. જાનપુર નામે એક ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા. ગામને પાદર એક ભરવાડણ રહે અને ભોળી એનું નામ પ્રમાણે સાવ ભોળી. આ ભોળીને ધર્મ ધ્યાનનો ઘણો શોખ, આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું. રોજ નદીએ નાવા જાય અને વાર્તા સાંભળે. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો અને ભોળી મૂંઝાણી કે દાન દેવા કાંઈ છે નહીં. વળી ઘરમાં નથી લોટ કે નથી ગોળ, નથી ઘી કે તેલ. બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું જ પડે. એટલે ભોળી તો ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા. ભૂદેવ, જમવા આવશો ને? જરૂર આવીશ. લચપચતા લાડુ અને મોં માગી દક્ષિણા મળે તો કેમ ના આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી તો ઉદાસ થઈ ગઈ. ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી. મારા ઘેર તો જુવારની ઘેસ છે અને ખાટી છાશ છે, પણ જમાડીશ પ્રેમથી. ઘેસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે તો ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી. બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી. જિંદગીમાં પહેલીવાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યા. ભોળીને રડતી જોઈ પુરુષોત્તમ પ્રભુને ચિંતા થઈ કે ભક્તની ભોઠપ એ ભગવાનની ભોઠપ. તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીના ઘેર આવ્યા. ખંભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું. ત્યારે ભગવાન બોલ્યા કે માં, તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારા ઘેર જમીશ. મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ. ભોળી તો રાજીના રેડ થઈ ગઈ. તરત સીધું આપ્યું. ભગવાને જાતે ઘેસ રાંધી અને જમ્યા. ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી. પાદરે આંબળાનું વૃક્ષ હતું. પ્રભુએ વૃક્ષ પર ચડીને આંબળા પાડવા લાગ્યા. માં, આ આંબળા ઘર લઈ જાઓ, તમારું દાડદર ફીટી જશે. ભોળીએ ગાસડી બાંધી પછી જ્યાં ઊંચે નજર કરે તો પ્રભુ ન મળે. ભોળી તો પ્રભુનું નામ લેતી લેતી ઘેર આવી. કકડીને ભૂખ લાગી હતી. જમવા બેઠી તો આભીસ થઈ ગઈ. ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે અને ત્યાં જ એની નજર આંબળાની ગાસડી પર પડી. એમાં અજવાળું જોઈને એણે ગાસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો. ભોળીના જ્ઞાનચક્ષુ ખુલી ગયા. એ સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. ભોળીના તો વલોપાતનો પાર ન રહ્યો. અરે રે, હું કેવી આંધળી, પ્રભુને ઓળખી ન શકી. ધિક્કાર છે મને. મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું પણ જીવન પવિત્ર ન થયું. પ્રભુએ મને છેતરી છે. ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે તો જ અન્ન જળ લેવા. અને ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈ પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના તણા ન માગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે એને આપે દર્શનના દાન. વિદુર ઘેર ભાજી જમે છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાંગે ભૂદરો કાયા થાય કુરબાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વિડીયો જોનાર, સાંભળનાર, વ્રત કથા વાંચનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે કે જ્યારે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, શુદ્ધ પ્રેમ હોય,
તો ભગવાન તેનાથી અવશ્ય પ્રસન્ન થાય છે. વ્યક્તિ ગરીબ હોય અને જો તેનું હૃદય સાફ હોય તો ઈશ્વર તેને ક્યારેય એકલો મૂકતા નથી. એટલે કે ભગવાન પોતાના ભક્તની મુશ્કેલી ભાંગવા માટે હંમેશા તૈયાર જ રહે છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 12મો અધ્યાય સાંભળ્યો અને ભોળી ભરવાડની વાર્તા સાંભળી. એટલે આવી રીતે આપણે નિત્ય એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. જો આપ આ પુરુષોત્તમ માસમાં બીજું કંઈ કરી શકતા ન હોય અને નિત્ય અમારી સાથે આ કથા વાર્તા સાંભળો છો તો પણ પુરુષોત્તમ માસનું ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.